સભાનો પ્રારંભ થયો છે. અને તે સમયે 13 વર્ષના શ્રી વલ્લભ એ વિદ્વત સભામાં પ્રવેશ કરે છે, જેને સાક્ષાત વામનજી બલિની સભામાં પ્રવેશ થયા હોય. સમગ્ર આચાર્યો સ્તબ્ધ થઈ ગયા, રોમાંચિત થઈ ગયા. જેમ કંસની નગરી મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવ અંદર પ્રવેશ થયા. મલ્લા નામ સર નિર્મણામ નરવર સ્ત્રી નામ સ્વરો મુદીમાં. તે જ રીતે શ્રી વલ્લભ નું ત્યાં પ્રવેશ થયો છે. જે કાર ત્યાં થાય છે, વલ્લભના અનુયાયીઓ અને સેવકો સાવધાન, ખબરદાર. રાજા કે રાજા, રાજાધિરાજ યજ્ઞ નારાયણ ભટ્ટ દીક્ષિત कुलावशामदार श्री वल्लभ पधार रहे हैं. वल्लभाधीश की श्री वल्लभ पधार्યા. મૂળ તો પધારવાના પહેલા હજી તો બંનેની શાસ્ત્ર ચર્ચા છે, એ આપણે લીધી નથી હમણાં છે, કેમ કે સમય બહુ થઈ ગયો છે. હજી એ ચર્ચા આવતીકાલે આપણે ત્યાંથી જ ચાલુ કરશું અને પાછું શ્રી વલ્લભને પ્રવેશ કરાવશું આ ધર્મસભામાં. પણ કણકાભિષેક કરવાનું છે અને હજી તો બ્રહ્મવાદનો નિરૂપણ બાકી છે. હજી તો શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય આમે સામે બિરાજશે અને પછી શંકરાચાર્યને પરાસ્ત કરીને માયાવાદીઓ પર આપ વિજય થાવ છો અને શંકરાચાર્ય પોતે શ્રી વલ્લભના મતને સ્વીકાર કરે છે અને એમને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય તરીકે એમનો તિલક કરે છે. ત્યાં એવા શ્રી વલ્લભ ગજગદી ચાલતી ત્યાં પધાર્યા છે અને પધારીને આપને આસન મળે છે અને ઈ આસન ઉપર આપ બિરાજીને 28 દિવસ સુધી ચર્ચા કરો છો અને ઈ ચર્ચા કરીને એમને નામ દેવામાં આવે છે કે જગતગુરુ શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ. જગતગુરુ અખંડ ભૂમંડલાચાર્ય ચક્ર ચૂડામણી જગતગુરુ श्रीमद वल्लभाचार्य श्री महाप्रभु की जय. बोलो श्री वल्लभाधीश की. बोलो श्री वल्लभाधीश की. श्री वल्लभ शरणम मम. श्री वल्लभ शरणम मम. श्री वल्लभ शरणम मम. वल्लभ शरणं मम. श्री 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 वल्लभ शरणं मम.
બોલો શ્રી વલ્લભાધીશ કી. જે માટે રસ્તો રાખજો, રસ્તો બરાબર આપો.